અમદાવાદમાં શાકભાજીના ભાવ આસમાની છૂટક બજાર પર અંકુશ ન હોવાને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે। બજારમાં કોબીજ 40 રૂપિયાની કિલો, ભીંડાના ભાવ 80 રૂપિયાના કિલો। એક તરફ એપીએમસીમાં ઓછા ભાવે વેચાતી શાકભાજી, બીજી તરફ બજારમાં મોંઘી વેચાય છે। મોટાભાગની શાકભાજીના ભાવ 100 થી 120 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। અમારે તો આવે છે, ગિલોડા આવે છે, બોમ્બેથી આવે છે, ખેરગામથી આવે છે। ગિલોડા બજાર આજે 60 થી 70 રૂપિયા થયા છે। બીજું સુરણ આવે છે, સુરણ ખેરગામથી આવે છે, એ 25 રૂપિયા ભાવ થયો છે। બાકી ભીંડા આવે છે, ગવાર આવે છે, ગવાર બજાર થયો 40 થી 45 રૂપિયા છે। ભીંડા દેશી ભીંડા વેચાય 45 રૂપિયા 40 રૂપિયા। બીજી કાકડી આવે છે લોકલ અમારી, એ વેચાય છે, ખેરગામથી આવે છે, એ વેચાય 20 રૂપિયા 15 રૂપિયા 10 રૂપિયા। બધું શાકભાજી અલગ અલગ ભાવ વેચાય છે। કોબીની બજાર બહુ ઠંડી છે, ગરમ બજાર ઠંડુ બજાર છે, એ આજે 4 રૂપિયા કિલો, 5 રૂપિયા કિલો, 7 રૂપિયા કિલો અલગ અલગ ભાવ આવે છે। આ નોર્મલી અહીંયા આ માર્કેટમાં રૂટીન કરતાં રેટ થોડો ઓછો જ હોય છે, પણ જે વેન્ડર્સ જે ઘરે સુધી આવતા હોય છે લારી લઈને કે આજે તે એ લોકોનો આના કરતાં પણ રેટ એ લોકોનો વધારે હોય છે। મારા હસબન્ડ ત્યાં બારેજા બાજુ પ્રેક્ટિસ કરે છે, તો એ લોકોને ત્યાં લીંબુ 100 રૂપિયા કિલોના આસપાસ છે, અહીંયા 200 રૂપિયા કિલો છે। એટલો ફરક પડી જ જાય છે એમ આટલી વસ્તુમાં। અત્યારે ટીંડોળા 120 રૂપિયા કિલો, ગવાર 100 રૂપિયા કિલો, ભીંડા 80 રૂપિયા કિલો, ચોળી 160 રૂપિયા કિલો, ટામેટા 30 રૂપિયા કિલો, કોબીજ 50 રૂપિયા કિલો, દૂધી 60 રૂપિયા કિલો, આવા બધા ભાવ ચાલુ છે। ગરમીના કારણે શિયાળુ પાક પતી ગયો અને ઉનાળુ પાક હજી ચાલુ થયું નથી, એના હિસાબે થોડા ભાવ છે અત્યારે। ઉનાળાની સિઝન છે, સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે હોળી પછી શાકભાજીનો ભાવ વધી જતો હોય છે, પરંતુ આમાં કેટલી વાસ્તવિકતા છે એ તપાસવી અનિવાર્ય બને। એપીએમસીમાં જે શાકભાજીના ભાવ ખૂબ ઓછા છે, એ જ શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા લગભગ ડબલ થઈ રહી છે। સામાન્ય રીતે જે છૂટક વેપારી હોય, રિટેલર હોય, તેમની ઉપર કોઈક અંકુશ ન હોવાના કારણે શાકભાજી જે ભાવ વેપારી ઈચ્છે એ ભાવે ગ્રાહકોને આપવામાં આવી રહી છે। એપીએમસીમાં અલગ અલગ શાકભાજીના ભાવની વાત કરીએ તો ગવાર 55 રૂપિયા જે હોલસેલ ભાવ છે, જે છૂટક પહોંચતા એટલે કે ગ્રાહકો સુધી પહોંચતા 80 રૂપિયા કિલો આસપાસ મળી રહી છે। આ સાથે જ સૌથી વધુ જે કોબીજ છે, જે 8 રૂપિયા કિલો હોલસેલ ભાવ છે, એ ગ્રાહકો સુધી પહોંચતા 30 થી 40 રૂપિયા કિલો પહોંચી રહ્યા છે। સામાન્ય રીતે આ જ પ્રકારનો જે ભાવ છે એ જુદી જુદી શાકભાજીઓમાં છે કે જે હોલસેલ ભાવ ખૂબ ઓછો છે, પરંતુ તેનો રિટેલર ભાવ ખૂબ વધી રહ્યો છે, જેના કારણે ગ્રાહકોના બજેટ ઉપર માઠી અસર કરી રહ્યું છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।